આજે તહેવારોનો ત્રિવેણી સંગમ છે. અખાત્રીજ, અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામજીનો પ્રાગટ્ય દિન. ત્યારે સુરતમાં અક્ષય તૃતીયા નિમિત્તે સોના ચાંદીની ખરીદી કરવા જ્વેલર્સમાં ભારે ભીડ દેખાઈ હતી. જોકે સોના ચાંદીના ભાવ અગાઉ સતત વધારા બાદ હવે ભાવમાં ઘટાડો થયો છે. ત્યારે મુહૂર્ત સાચવવા લોકો આજના દિવસે સોના ચાંદીની ખરીદી મોટા પાયે કરી હતી. હિન્દુ કેલેન્ડરમાં સમયાંતરે તહેવારો આવતા રહે છે, પરંતુ અખાત્રીજની ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. વૈશાખ મહિનામાં પંચાંગ અનુસાર અખાત્રીજનો તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ ઉજવવામાં આવે છે. આજના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. સોનાની ખરીદી પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે સોનું ખરીદવાથી ધનમાં વધારો થાય છે. અક્ષય તૃતીયા નિમિત્તે સોના ચાંદીની ખરીદી કરવા જ્વેલર્સમાં ભીડ દેખાઈ રહી છે. જોકે સોના ચાંદીના ભાવ અગાઉ સતત વધારા બાદ હવે ભાવમાં થોડો ઘટાડો થયો છે. ત્યારે મુહૂર્ત સાચવવા લોકો આજના દિવસે સોના ચાંદીની ખરીદી કરે છે. આજે દિવસનું અખંડ મુહૂર્ત હોય છે. જ્વેલર્સે કહ્યું કે અખાત્રીજનો આ યોગ 27 વર્ષ પછી આવ્યો છે. આ વખતે સોનાના ભાવમાં 10% ઘટાડો આવ્યો છે, જેથી ગ્રાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 40% ગ્રાહકો દ્વારા એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યા છે. ત્યારે જ્વેલર્સને પણ સારો વેપાર મળવાની आशा है। जी, आपका नाम और आशापुरा ज्वेलर्स से किस जगह स्थित है? मेरा नाम भरत सोनी है और ये मेरे फर्म का नाम आशापुरा ऑर्नामेंट्स है और बागल पे मेरी शॉप है। आज अक्षय तृतीया, तो किस प्रकार की खरीदी महिलाओं ने करी है? आज अक्षय तृतीया है, इसलिए इन्होंने शादी की खरीदी भी करते हैं। कोई मूर्ति लेते, गणपति की पायल, जूड़ा, कंदोरा, फ्रेम, सब प्रकार की खरीदी करते हैं। आपके शॉप पे किस प्रकार का आपने ऑफर भी रखा हुआ है? ऑफर हमारे यहाँ अभी रखा है कि हमारे 15 आशापुरा ऑर्नामेंट को 15 साल हो गए हैं। उसके उपलक्ष्य के अंदर 5,000 की जो खरीदी करता है तो उसको 2,500 रुपये की फ्रेम मिलती है। आज लमसम कितनी आपके यहाँ से खरीदारी हो चुकी है अभी तक में? नहीं, अभी अभी तक अच्छा रिस्पॉन्स है। भाव बढ़ने के कारण भी ग्राहक का अच्छा सपोर्ट होने के कारण अच्छा रिस्पॉन्स है। इस चैनल के माध्यम से आज अक्षय तृतीया के विषय में आप क्या कहना चाहेंगे? आज अक्षय तृतीया के उपलक्ष्य में मैं मेरे भाई बहनों को यूँ बोलना चाहता हूँ कि आप गाय माता को गाय माता के हाथ से आप है ना ओपनिंग कराओ। मकान हो या आपका घर का वास्तु हो या दुकान हो, गाय माता को बहुत प्यार, हिंदुत्व को आगे बढ़ाओ। તમારું નામ અને આજે અક્ષય તૃતીયા છે તો તમે શું ખરીદારી કરી અહીંયા? ચાંદીની ફ્રેમ, ગિફ્ટ બધું ખરીદ્યું કર્યું છે, પાયલ ને બધું. આ દિવસ આ શુભ છે તો તમે કેવી રીતે એને મનાવો છો? સૂપ ખરીદી બધું કરીને બનાવીએ છીએ. તમારી ફેમિલીમાં કોણ કોણ આવ્યા છે અહીંયા ખરીદારી કરવા માટે? મમ્મી, સિસ્ટર, બ્રધર, અમે બધા જ છીએ. અને કેટલા ગિરાના તમે લીધા છે ચાંદી? 10,000 ઉપર. એમાં શું ઓફર આપે છે ભાઈ? 5,000ની ખરીદી પર એક ફ્રેમ ફ્રી. रिपोर्टर हनीफ मलिक, जनादेश न्यूज, सूरत।